હેલો ફ્રેન્ડ, અમે રવિવારે ગયા હતા વડનગર મ્યુઝિયમ જોવા માટે. દેખો મ્યુઝિયમ બહારથી કેવું લાગે છે. પછી આ બ્લેક કલરનો દરવાજો દેખાય ત્યાંથી અંદર જવાનું, અહીંયાથી ટિકિટ લેવાની છે. અહીંયા તો બહુ ખુશ થઈ ગયો હતો. પછી અહીં એક સ્ટેપ અંદર જવાનું. અહીંયા બધા ફોટો પાડતા હતા. અહીંયાથી અંદર મ્યુઝિયમમાં જઈશું. રવિવાર હતી એટલે બહુ જ ભીડ હતી. અડધો કલાક તો અમે બહાર ઊભા રહ્યા હતા. એટલે તમે રવિવારે જતા નહીં. પછી દેખો અંદર જઈએ પહેલાં એટલે આ વડનગરનો ઇતિહાસ બતાવે બધું. ઇતિહાસ અમે જોઈ લીધું, 15 મિનિટનું હતું એ. પછી આ રીતના બધા ડ્રોઈંગ હતા. આ બધી વસ્તુ જે ત્યાંથી મળી હતી એ બધી આ રીતના દેખવા માટે મૂકી હતી. એ જોવા માટે મૂક્યા હતા. પછી ગમે ત્યાં જઈએ ત્યાં રીતના ટિકિટમાં આ રીતના એક સ્ટીકર પાડવા માટેનું હતું. દેખા ઉપર કાચ છે અને નીચે પહેલાંના ચૂલા ને બધું જે હતું એ બધું મૂક્યું ત્યાં. પછી આ બાળકોને રમવા માટે રેકરો મૂક્યો હતો, રેકરો. પછી જેમ આગળ જઈએ તેમાં જૂના મકાનો હતા એવા મકાનો અહીંયા બનાવીને મૂકેલા છે. આ બધા બનાવેલા મકાનો, પહેલાં આવા મકાનો હતા એ બતાવ્યા. અહીંયા પણ બધાએ ફોટા પાડે, તમે જોઈ શકો છો. પછી આ મોટો એક સંઘ છે અને અહીંયા આજુબાજુ બધા આપણે જૂના જમાનાની બંગડીઓ અને એ બધું હતું. આ છોકરાઓને રમવા માટે ગેમ હતી. આ પણ છોકરાઓને રમવા માટે ગેમ હતી. પાણી જતું એવું લાગે. આ જૂના પેલા પથ્થર મળ્યા હતા એ છે. આ જૂના સિક્કા મળેલા. પછી આ ઘરમાંથી જે નીકળેલું હોય ને એ. પછી આ દિવાલ ઉપર બધું દેખાતું હતું. આ રીતના સેટિંગ કર્યું હતું, તમને દિવાલ પર ચિત્ર દેખાય. પછી આ જૂના જમાનાની બધી મૂર્તિઓ વડનગરમાંથી મળેલી. દેખ આખું વડનગર દેખાય દિવાલ ઉપર. આ રીતના બધું કાચની પેટીમાં મૂક્યું હતું એટલે કોઈ ટચ ના કરે. તો પછી લાસ્ટમાં અમે બધું ફરીને બહાર આવ્યા. લિફ્ટમાં ઉપર છેક બહાર આવ્યા ત્યારે આ બધું ખોદકામ કરેલું હતું અને હજી ચાલુ હતું કામકાજ ત્યાં. પછી તેનાથી થોડા આગળ જઈએ ત્યાં શર્મિષ્ઠા તળાવ દેખાય તમને. બધું જોઈને પછી નીચે આવીએ ત્યારે આ મસ્ત ગાર્ડન બનાવેલું ત્યાં નીચે અને પછી બહાર નીકળી જવાનું. બહુ મજા આવે એવી જગ્યા. તમે એકવાર જરૂર જજો બધા. બાય ગાઈઝ.